અંબાલાલ પટેલે તાજેતરમાં ગુજરાતના હવામાનને લઈને કેટલીક મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ, દહેગામ, ગાંધીનગર. 10 થી 12 જૂનમાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 12 થી 15માં સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે 18 જૂન પછી બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેના કારણે આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 21, 22, 13 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 24 થી 30 જૂનમાં વરસાદ થવાની શક્યતા, સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 13 જૂનથી 15 જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને પૂર્વ ભારતના ભાગો અને કેટલાક પૂર્વીય ભાગો અને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ જુલાઈ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે જુલાઈ માસમાં પણ પવનનું જોર વધારે રહેશે અને ગાજવીજ થવાની શક્યતા રહેશે. ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા રહેશે. પણ વિશ્વાવસુ નામનું સંવત્સર હોવાથી અનલ એટલે ગરમ વાયુ ફૂંકાશે અને ગરમીનો અનુભવ પણ થશે. જી.